આજે સવારે મમ્મીએ મને જગાડી દીધી હતી સવારે 6:30 વાગે કેમ કે અમારે જવાનું હતું બહાર. સો ફટાફટથી મેં બી સ્નાન કરી રેડી થઈ જઈશ આ તરફ કેમ કે અમે જઈ રહ્યા છીએ બહાર. સો ચલો મેં પહેલાં તો રેડી થઈ જઈશ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગમાં અમે લોકો બી થઈ ગયા છે રેડી કેમ કે જઈ રહ્યા છીએ બહાર. અને ક્યાં જઈ રહ્યા છે થોડી જ વારમાં ખબર પડી જશે. સો રૂકો જરા, સબર કરો. સો ચલો ફટાફટ અમે લોકો બી નીકળી જઈશું, લેટ ન થાય એટલા માટે. અને ત્યાર પછી આગળ તમને બી મળીશ મેં બ્લોગમાં. એ હે હમારા પ્યારા રૂસુ, એ હે હમારા ભોલા રૂસુ. ભોલું તો જરાય બી નથી, બાજુમાં આવે તો ખબર પડ્યા. ઢંઢણા. સો આ છે અમારું ઋષુ. ઘણા લોકો આગલા વ્લોગમાં કમેન્ટ્સ કરીને પૂછી રહ્યા હતા કે ઋષિનું જેન્ડર શું છે, તો ઋષિ કૂતરો છે કે કૂતરી છે. શું લાગે છે ઋષિ નામ ઉપરથી શું હોઈ શકે? કેમ કે નામ એવું છે એટલે ઘણા લોકોને ખ્યાલ ન હતો. બટ આમની કમેન્ટ સમજ કરો કે ઋષિનું જેન્ડર શું હોઈ શકે. સો ફાઇનલી ચલો રેડી થઈને અમે લોકો બી નીકળી ગયા છીએ જ્યાં બી જઈ રહ્યા છીએ ત્યાં. અમારા ગામની થોડી સફર કરાવી દઉં તમને. આ છે અમારું ગામ. થોડું તો તમે ડેઇલી જ્યારે મેં વ્લોગ ઘર પરથી શૂટ કરું છું ત્યારે જુઓ છો. બટ આ અમારા ગામનો સામે કાંઠો જે કહેવાતો હોય દરેક ગામમાં એ છે. અને અત્યારે ચલો થોડી વાર વેઇટ કર્યા પછી બસ બી આવી ગઈ છે. બટ બસ ત્યાં જ ઊભી રહી ગઈ છે એટલે અમારે લોકોને ચાલીને ત્યાં જ જવું પડશે. સો ફાઇનલી ચલો ફટાફટથી જઈશું બસ પાસે અને બેસી જઈશું, નહીં તો એ તો ઓલરેડી નીકળી જશે. એન્ડ આ છે અમારા ગામનું અનમોલ રતન. તમે જોઈ રહ્યા છો જ્યારે બી કોઈના લગ્ન હોય ને ત્યારે આ અનમોલ રતનને ત્યાં લઈ જતા હોય છે. એન્ડ ફાઇનલી આ તરફ બસ તો આખી ખાલી છે કેમ કે બસ આપણે આપણી કરીને બેસવાનું છે આજે. બસની અંદર મેં અને મમ્મી, કંડક્ટર અને ડ્રાઈવર, બસ 4 જ જણા છીએ. એન્ડ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે જવા માટે. ક્યાં? બટ ચલો જણાવી જ દઉં, નવા ગામ. સો ફાઇનલી પહોંચી ગયા છીએ આ તરફ નવા ગામ. એન્ડ અહીંયા મારો ભાઈ છે, રહે છે. સો પહેલાં તો ઉતરીને અમે ભાઈની શોપ પર આવી ગયા. આ તરફ તમે જોઈ શકો છો, આ છે મારા ભાઈની શોપ છે, મોબાઈલ શોપ છે. એ હે અમારા લાડલા પ્યારા સા, તમે સમજી શકો છો મારો ભાઈ છે. સો આ એમની શોપ છે. એન્ડ જોઈ શકો છો મેં ઘણા દિવસ પછી આવી હતી તો ભાઈને કહી રહી હતી ચાલ મને કોઈ બી એક ગિફ્ટ આપી દે, મેં પહેલી વાર તારી શોપ પર આવી છું. સાચું ને યાર, પહેલી વાર શોપ પર આવે તો ભાઈ પાસે ગિફ્ટ તો લેવાનું બને છે. હે ગાઈસ, સો અત્યારે મેં આવી ગઈ છું મારા ભાઈની શોપ પર. મોબાઈલ શોપ તમે જોઈ રહ્યા છો, એ છે મારા ભાઈનું. એ મેરા છોટુ બ્રો. આ નાનું એવું છૂટકું મોબાઈલ જોઈ રહ્યા છે. આવો મોબાઈલ જોયો છે તમે? આ છે એમનાથી બી છોટું. ઘણા લોકો કમેન્ટ્સ કરતા હતા કે તમારી પાસે જે ટેબ્લેટ છે એમની પ્રાઇસ શું છે. એ ઓનરનું છે, એમની 20,000 પ્રાઇસ છે. એન્ડ આ મારા ભાઈ પાસે છે. આની ક્વોલિટી એન્ડ બહુ સુપર છે. જો કે પહેલાં ટેબ્લેટ કરતાં આ છે રિયલમીનું. એમની પ્રાઇસ છે 30,000, જે તમે ઓનલાઈન બી પરચેસ કરી શકો છો. આ તમે જોઈ શકો છો એ છે રિયલમીનું. બટ ઓનર કરતાં મને બહુ બેસ્ટ લાગ્યું છે. આ સુપર છે, ક્લિયરિટી એન્ડ ઓલમોસ્ટ બધું. એન્ડ ફાઇનલી અત્યારે મારા ભાઈ પાસેથી મને ગિફ્ટમાં શું મળી રહ્યું છે? કવર જસ્ટ. સો મારું કવર આ ચેન્જ કરી અને અત્યારે મેં આ કવર લઈ લીધું છે, તમે જોઈ શકો છો. એન્ડ ચલો ફટાફટથી નીકળીશું, જઈશું એમના ઘર પર. અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ અમે લોકો મારા ભાઈના ઘર પર. મેં અહીંયા ચાલુ કરી દીધું છે નાસ્તો કરવાનું. એન્ડ આ છે મારા ભાભી. સો આ તરફ રસોઈ બનવાની ચાલુ થઈ ગયું છે. થઈ ગયો છે બપોરનો સમય. મમ્મી બી પહોંચીને અહીંયા ડાયરેક્ટલી અત્યારે આરોગવાનું ચાલુ કર્યું છે. આ છે અમારી શિયા બેબી. ઘણા લોકો આગલા વ્લોગમાં કમેન્ટ્સ કરતા હતા કે શિયા બેબી તમને શું થાય છે? શિયા બેબી છે મારા ભાઈની બેબી છે. ઓલરેડી ઘણા વ્લોગમાં ઘણા લોકો જોતા ત્યારે કમેન્ટ્સ કરતા હતા કે શિયા બેબી તમારી શું થાય છે. સો આ શિયા બેબી મારા ભાઈની બેબી છે. સો અહીંયા મેડમ અમારા માટે અત્યારે બનાવી રહ્યા છે રસોઈ. મને કહે છે કે ત્રિશુ ફઈ તારા માટે હું શાક બનાવી દઉં. આમ અમારા મેડમ છૂટકું મેડમ અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે એમના ગેસ પર. સો ચલો એ રસોઈ બનાવી લે ત્યાં સુધીમાં અમે ફટાફટથી કિચનમાં જઈને આપણી રસોઈ બનીએ, નહીં તો ભૂખ્યા જ રહેવાનો વારો આવશે. સો ફટાફટથી અત્યારે મેં બી કિચનમાં જઈ અને જમવાનું અમે લોકોએ રેડી કર્યું. એન્ડ આ તરફ થઈ ગયું હતું જમવાનું રેડી. એન્ડ અમે લોકો બેસી ગયા છીએ જમવા. એન્ડ થોડી વાર રેસ્ટ કરી અમે લોકો બી નીકળી જઈશું. આ છે અમારી શિયા બેબી. એમ કહે છે, I am Shia. I am Shia. How are you? How are you? બાય બાય કરી દે હવે. હાલો Bye bye.
સો અહીંયા બી થોડી વાર વેઇટ કર્યા પછી ફાઇનલી બસ આવી ગઈ છે, તો અમે લોકો બી બેસી ગયા છીએ અત્યારે વ્રજમાં. આ અમારા ગામ સુધી ડાયરેક્ટ જાય છે ને ત્યાંથી રાજકોટ. સો ફાઇનલી ચલો અહીંયા બી સોફો મળી ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો સોફાની અંદર અમારા જ ગામના એક માજી અમારી જોડે હતા. તો મમ્મી અને માજી બંને સુખ દુઃખની વાતો કરી રહ્યા છે અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘર પર. અમારું રૂસુ તો એ રીતે સ્વાગત કરે છે જાણે વર્ષોથી અમે ઘર છોડીને બહાર ગયા હોય એ રીતે. એન્ડ ફાઇનલી ચલો ત્યાંથી બી મેં બધી વસ્તુ મારી પેકિંગ કરી. કલાક પછી મેં બી નીકળી ગઈ હતી રાજકોટ જવા માટે એન્ડ ત્યાં બી મને સારી રીતે સીટ મળી ગઈ છે, સારું છે ચલો. એન્ડ આ તરફ અત્યારે મેં પહોંચી ગઈ છું ફાઇનલી સાંજે 7:30 વાગે રાજકોટની અંદર. એન્ડ ત્યાંથી ડાયરેક્ટલી ઉતરી અને પહેલાં તો મેં મારી પેટ પૂજા કરવા જઈશ અને ત્યાર પછી જઈશ મેં ઘર પર. સો સૌથી પહેલાં મેં અહીંયા પેટ પૂજા કરી અને ત્યાર પછી મેં બી નીકળી જઈશ. સો આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ બી મેં જ કરી સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.